કરી વેરાવળમાં જંગી સભા સંબોધી। क्यों दंडकारण्य के इस जंगल में परशुराम ने बनाई भगवान गणेश की प्रतिमा। दुनिया का वो चमत्कार लाने वाले हैं जो लॉजिक से परे है, साइंस से परे है। रास्ता तो टेढ़ी मेढ़ी है, सीधा नहीं है, बहुत कठिन है जाने के लिए। अगर पैर स्किप हुआ तो मतलब आपका मौत सीधा सामना होगा। मूर्ति दिखाने की कोशिश करूंगा ताकि आपको अंदाजा हो सके कि ये किस तरह से है और किस तरह से बढ़ती है। इस वक्त हम लोग मौजूद है दंडकारण्य की सबसे ऊंची चोटी पर। क्यांक विनायकनी महिमा आखी दुनिया माटे अचरज रूप बनी तो क्यांक भगवाननी एक दंत बनवानी कहानी आजे पण जंगलोमां जीवित छे। આજે તે જુઓ જે આજ પહેલા કોઈ ટીવી કેમેરામાં નથી જોવા મળ્યું। अद्भुत, अविश्वसनीय और अकल्पनीय। अब मैं आपको जो मंजर दिखाने वाला हूँ, यह मंजर देखकर आपके मुंह से यही शब्द निकल पड़ेंगे। ગણપતિની આ કહાની પુરાણોની સૌથી રસપ્રદ કથા સાથે જોડાયેલી છે, જે મુજબ પરશુરામ સાથેના યુદ્ધમાં ભગવાન ગણેશજીનો એક દાંત તૂટ્યો। દેશના સૌથી ગાઢ જંગલની વચ્ચે 4000 ફૂટની ઊંચાઈ પર પર્વતો પરના કેટલાક દુર્ગમ રસ્તામાંથી પસાર થઈ આજે આપણે શોધીશું ગણપતિ અને પરશુરામની તે ન જોયેલી યુદ્ધભૂમિ। જ્યાં કહેવામાં આવે છે કે ભગવાન ગણેશના તૂટેલા દાંતના અંશ આજે પણ છે। जो स्वयंभू मूर्ति है उसके बारे में कहा जाता है कि वो ना जाने कितने सालों से, कितने हजारों सालों से वो यहाँ पर मौजूद है। तो आ कहानी छे भगवानना ते रूपनी जेनो आकार रोज वधी रह्यो छे। अपने आप ये बढ़ रही है, स्वयंभू गणपति जी हैं। जब ब्रिटिश के समय में देखा जाए तो कुआं में आधा सूंड तक ही दिखा जाता था, लेकिन आज जो है पेट तक पूरा भगवान दिखते हैं। 3 बार या 4 गुना बड़ा हो चुका है। જેમના વસ્ત્ર, જેમના આભૂષણ આપમેળે નાના થઈ જાય છે। એક એવું રૂપ જેમની શક્તિ આગળ ખોટું બોલનારો વ્યક્તિ ગણતરીની સેકન્ડોમાં પકડાઈ જાય છે। આજે જુઓ ભગવાન ગણેશના અદ્ભુત અવતારોની કહાની। રહસ્યમય દરબારોનો કોયડો, યુગો જૂના રહસ્યોને ઉકેલવાનો પ્રયાસ। નમસ્કાર, આજના અમારા સ્પેશિયલ રિપોર્ટના શ્રી ગણેશ અને હું છું આપની સાથે ઝરણા સોની। આ કહાની એવા દરબારની છે જ્યાં ભગવાન ગણેશની મૂર્તિનો આકાર રોજ વધે છે। અમને કહેવામાં આવ્યું કે ભગવાન ગણેશની તે મૂર્તિ પર જે કવચ ચડાવવામાં આવ્યું છે તે થોડા દિવસમાં જ નાનું થઈ જાય છે। લોકોની આંખોની સામે જ તે મૂર્તિનો આકાર ડબલ થઈ ગયો છે। કહેવાય છે કે ભગવાન ગણેશજીના ચમત્કાર પાછળ એક રસપ્રદ કહાની છુપાયેલી છે। તો ચાલો જોઈએ તે કહાની અને શોધીએ કે ભગવાનની તે મૂર્તિ રોજ કેમ વધી રહી છે। આજના અમારા સ્પેશિયલ રિપોર્ટના શ્રી ગણેશ। આ કહાની એવા દરબારની છે જ્યાં ભગવાન ગણેશની મૂર્તિનો આકાર રોજ વધે છે। અમને કહેવામાં આવ્યું કે ભગવાન ગણેશની તે મૂર્તિ પર જે કવચ ચડાવવામાં આવ્યું છે તે થોડા દિવસોમાં જ નાનું થઈ જાય છે। લોકોની આંખોની સામે જ તે મૂર્તિનો આકાર ડબલ થઈ ગયો છે। કહેવાય છે કે ભગવાન ગણેશજીના ચમત્કાર પાછળ એક રસપ્રદ કહાની છુપાયેલી છે। તો ચાલો જોઈએ તે કહાની અને શોધીએ કે ભગવાનની તે મૂર્તિ રોજ કેમ વધી રહી છે। શું પથ્થરની કોઈ મૂર્તિ આપમેળે વધી શકે છે? हाँ, बढ़ता हुआ मैंने देखा है।
जब ब्रिटिश के समय में देखा जाए तो कुआं में आधा सूंड तक ही दिखता था भगवान मूर्ति, लेकिन आज जो है पेट तक पूरा भगवान दिखते हैं। 1945 से अभी तक जो दिखाई देता है वो 3 बार या 4 गुना बड़ा हो चुका है। अपने आप ये बढ़ रही है। स्वयंभू गणपति जी हैं, है ना। पहले 1 फीट की थी मंदिर, ये अभी बढ़ते बढ़ते 4 फीट की हो गई है। પાણીથી કોઈ બીમારીની સારવાર થઈ શકે છે? मान्यता यही है कि जो भी इस प्रसाद को, इस पानी को ग्रहण करता है, उसकी हर बीमारी दूर हो जाती है। શું ગજાનનની કોઈ એવી અદાલત પણ છે જ્યાં ખોટું બોલનારો तुरंत પકડાઈ જાય? मान्यता यह है कि यहाँ पर आने के बाद कोई भी झूठ नहीं बोलता। सत्य प्रमाण का भगवान है ना, ये स्वयंभू मूर्ति है। एक बार आपने अपचार करके इधर आके प्रमाण कर लिया तो उनका तो विदिन 90 डेज 90 दिनों में उनका तो वो दिखा देगा। વિનાયકનો એક એવો દરબાર જ્યાં ચમત્કારની કેટલીય કહાનીઓ છે, કેટલીય લીલાઓ છે અને ડરનો પડછાયો પણ છે। દાવો છે કે તે ગણેશધામની મૂર્તિનો આકાર રોજ વધે છે। એક પથ્થરની મૂર્તિ જે આપમેળે વધી રહી છે તે પણ દરરોજ। સાંભળીને વિશ્વાસ નથી આવતો। અમને લાગ્યું કે આ આંખોનો ભ્રમ હશે। એક મૂર્તિની સાઈઝ આપમેળે કેવી રીતે વધી શકે? અમે આ દાવાના મૂળમાં જવાનો પડકાર ઝીલ્યો। નક્કી કર્યું કે ચમત્કારના દરેક દાવાને અમે ચકાસીશું। અમારે જવાનું હતું આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં આવેલું કણીપક્કમ મંદિર। લંબોદર સાથે જોડાયેલા તે ધામની સફર શરૂ થાય છે तिरुपति बालाजी मंदिर थी। नेवु एलगा उन्नवु, मैंने कहा कैसे हैं आप लोग। नमस्कार, मेरा नाम सुहेल है और अब तक मेरी बोलचाल और मेरी वेशभूषा से अगर आपको ये अंदाजा नहीं हुआ हो कि हम कहाँ हैं तो इस मंदिर को आप जरूर पहचानते होंगे। हम मौजूद हैं आंध्र प्रदेश के तिरुपति में और ये है तिरुमला पर बना हुआ तिरुपति बालाजी का मशहूर मंदिर, जहां हर साल लाखों श्रद्धालु आते हैं। अब आप ये कहेंगे कि इस मंदिर के बारे में तो आप सब कुछ जानते ही हैं, तो फिर यहाँ आने की क्या जरूरत है। हम यहाँ पर आए हैं क्योंकि हमें इस मंदिर से थोड़ा आगे जाना है, एक ऐसे मंदिर में जहाँ हम आपकी मुलाकात करवाएंगे एक चमत्कारी विनायक से। एक ऐसी मूर्ति जो लगातार साइज में बढ़ती जा रही है। एक ऐसा मंदिर जहाँ पर ली गई शपथ को अदालत में भी माना जाता है। एक ऐसा मंदिर जहाँ का पानी पीने के बाद हर बीमारी दूर हो जाती है। तो आइए शुरू करते हैं अपना ये सफर। तिरुपति मंदिर थी कणिपक्कम मंदिर 100 किलोमीटर दूर छे। गणेशनी ते चमत्कारी मूर्ति ते मंदिरमां क्यारथी छे, क्यांथी आवी छे ते कोई नथी जाणतुं। माटे गणेशना ते रूपने स्वयंभू गणेश पण कहेवामां आवे छे। पण मंदिरनी स्थापनाने लईने एक कथा जरूर सांभळवा मळे छे। एक समय ते विस्तारमां 3 भाई रहता हता। तेमां एक भाई बोली शकतो नहोतो, बीजो सांभળી नहोतो शकतो, ત્રીજો જોઈ નહોતો શકતો। એક દિવસ પાણી માટે ત્રણેય કૂવો ખોદવાનું શરૂ કર્યું। થોડીવાર ખોદ્યા પછી પથ્થર જોવા મળ્યા, જેને દૂર કરતા લોહી નીકળતું જોવા મળ્યું। થોડીવારમાં આખા કૂવાનું પાણી લાલ થઈ ગયું। થોડીવારમાં ત્રણેય ભાઈ સરખા થઈ ગયા। આ સમાચાર વાયુવેગે ફેલાતા ગામના લોકો ત્યાં પહોંચ્યા તો કૂવામાં સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ જોવા મળી। કહેવામાં આવે છે કે સ્વયંભૂ ગણેશજીની તે ચમત્કારિક મૂર્તિ આજે પણ તે કૂવાની અંદર છે। થોડા કલાકોની યાત્રા પછી કણીપક્કમ મંદિરની એકદમ નજીક હતા। 12 કિલોમીટરનું અંતર કાપતા અમને બહુ સમય ન લાગ્યો। હવે અમે તે કણીપક્કમ મંદિરની સામે હતા, જ્યાં ગણેશજીની તે ચમત્કારી મૂર્તિ હોવાનો દાવો કરવામાં આવે છે।
કહેવામાં આવે છે કે તેનો આકાર રોજ વધે છે. મંદિરનું ભવન ભવ્ય અને શાનદાર હતું. મંદિર પર દક્ષિણ ભારતીય કલા શૈલીની છાપ સ્પષ્ટ જોવા મળતી હતી. आगे बढ़ने से पहले मैं आपको इस मंदिर का थोड़ा सा इतिहास बता दूं। ये मंदिर 11वीं शताब्दी में बनाया गया था चोला राजाओं ने, लेकिन जो स्वयंभू मूर्ति है उसके बारे में कहा जाता है कि वो ना जाने कितने सालों से, कितने हजारों सालों से वो यहाँ पर मौजूद है. મંદિરની બહાર ભક્તોની ભીડ હતી, જે બધા વિનાયકની આસ્થામાં લીન હતા. આ ભીડ, આ બજાર અને આ રોનકને જોઈને લાગતું જ નથી કે અહીં ક્યારેય વેરાન જમીન હતી. काणीपक्कम में आज बाज़ार भी है जहाँ पे आपकी सहूलियत की हर चीज़ मिलती है, मंदिर भी है, श्रद्धालुओं के लिए सारे इंतज़ाम भी हैं. लेकिन एक वक्त था जब ये पूरा इलाका बंजर ज़मीन हुआ करता था, यहाँ पर कोई आबादी नहीं थी. उन 3 भाइयों ने सबसे पहले यहाँ पर खेती बाड़ी शुरू की और जब कुएं में से पानी निकला तो वो पानी के अंदर नारियल चढ़ाए गए उसकी पूजा करने के लिए, और उन नारियल का पानी करीबन 1.5 एकड़ की इलाके में फैल गया और तमिल में एकड़ को काणी कहते हैं, और इसी वजह से इस पूरे इलाके का नाम काणीपक्कम पड़ गया. જેટલા પણ ભક્ત દર્શન કરી બહાર નીકળી રહ્યા હતા, તેમના દરેકના મુખે એક જ કહાની હતી. 1945 का एक है रखा हुआ. इसका मुताबिक ये मालूम होता है कि बहुत छोटा था उस टाइम, 1945 में छोटा था. और उसका दूसरा कवच रखा हुआ गया है कि 2002 का जो दिखाई देता है जो 45 में था वो उससे बहुत बड़ा है. इसको सिद्धि विनायक भी बोलते हैं और सत्य विनायक भी बोलते हैं. यहाँ आके कोई आदमी झूठ नहीं बोल सकता. और इस मंदिर की महिमा इतनी है कि ये मंदिर पहले छोटी थी, अपने आप ये बढ़ रही है. स्वयंभू गणपति जी हैं. મંદિરની અંદર ગણેશ પૂજાની રોનક હતી. આ જગ્યાએ અમને એવા ચહેરાની શોધ હતી જેને ગણેશજીની મૂર્તિને પોતાની આંખો સામે વધતા જોઈ હતી. પછી અમારી મુલાકાત થઈ મંદિરના એક પૂજારી સાથે, જેણે દાવો કર્યો કે તેમની મૂર્તિને પોતાની સગી આંખે વધતી જોઈ છે. काणीपाकम जो स्वयंभू वर सिद्ध, स्वयंभू मतलब खुद अपने आप बढ़ते हुए, अपने आप कुआं से बढ़ते हुए, इसलिए उनको स्वयंभू वर सिद्ध विनायक स्वामी. अभी अभी इनकी विशिष्टता बाहर हो रही है. आपने खुद देखा है बढ़ता हुआ? हाँ, बढ़ता हुआ मैंने देखा है. અમે સ્વયંભૂ ગણેશજીની તે મૂર્તિને આંખોની સામે જોવા માંગતા હતા. તેને ચકાસવા માંગતા હતા કે એક દિવસમાં તેની સાઈઝ કેટલી વધે છે. અમે તે કવચને પણ જોવા માંગતા હતા જેનો વારંવાર ઉલ્લેખ થાય છે, જેને તે વધતી મૂર્તિના આકારનું સાક્ષ્ય માનવામાં આવે છે. આગળ અમે આ મંદિરની સામે બનેલા તળાવનું રહસ્ય પણ બતાવીશું. પણ સવાલ એ છે કે શું અમે મંદિરના તે ગર્ભગૃહમાં પહોંચી શકીશું જે આજે પણ ગણેશજીની તે ચમત્કારી મૂર્તિ કૂવાની અંદર છે? શું કણીપક્કમ વિનાયક મંદિરના રહસ્ય પરથી પડદો ઉઠી શકશે? ભગવાનનો દરબાર અને તેના ચમત્કાર પહેલા પણ જોયા, પણ જે કોયડો આ મંદિરમાં મળ્યો, આવો વણુકેલો કોયડો મેં પહેલા નથી જોયો. કેમ કે આ ધામમાં એવા હજારો લોકો હતા જેમણે પોતાની આંખોથી મૂર્તિનો આકાર વધતો જોયો. અહીં એ તમામ કવચ પણ છે જે ક્યારેક ગણપતિની મૂર્તિ માટે બનાવવામાં આવ્યા હતા, પણ હવે નાના થઈ ગયા છે. દાવા મુજબ છેલ્લા કેટલાય વર્ષોમાં વિનાયકની તે મૂર્તિ 2 ફૂટ કરતાં પણ વધુ વધી ચૂકી છે. મનમાં કેટલાય સવાલ હતા, પણ જવાબ કોઈના પાસે નહોતો. દરેક કહાની અમને વધુ ગૂંચવી રહી હતી. ત્યારે વધુ એક દાવાએ અમારી ધીરજને તોડી. આ દાવો તે ત્રણેય ભાઈઓની પૌરાણિક કહાની સાથે જોડાયેલો હતો, જેમના ખેતરમાં જ ખોદકામ દરમિયાન સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ મળવાનો દાવો થાય છે.
लेकिन यहाँ पर अगर एक ख़ास बात थी जो नोट करने वाली, वो ये कि कुदाल सिर पर जाकर लगी थी मूर्ति के और फिर खून निकलने लगा था। तो जहाँ इतनी ज़ोर से चोट लगती है वहाँ निशान हमेशा बाकी रहता है। तो क्या गणपति की इस मूर्ति पे वो निशान आज भी बाकी है? અમે ગણપતિની તે મૂર્તિને જોવા આતુર હતા. અમારા પગલાં ઝડપથી મંદિરના ગર્ભગૃહ તરફ આગળ વધ્યા. થોડી વારમાં ગર્ભગૃહ અમારી સામે હતો. પણ પછી ત્યાં પહોંચતા ખબર પડી કે કેમેરો અંદર લઈ જવા માટે પરવાનગી લેવી પડશે. ગર્ભગૃહની સામે ભક્તોની લાંબી કતાર હતી. આ ભીડમાં અમે મંદિર વહીવટી તંત્ર સાથે વાત કરી, પણ અમને કેમેરા સાથે અંદર જવાની પરવાનગી ના મળી. આસ્થાનો હવાલો આપી અમને ગર્ભગૃહમાં જતા રોકવામાં આવ્યા. हमारी हजारों कोशिशों के बावजूद हम गर्भगृह में मंदिर के नहीं जा सकते। ये गर्भगृह का रास्ता है, यहाँ से अंदर वो कुआं है जिसके अंदर विनायक की वो स्वयंभू मूर्ति है जो लगातार बढ़ती जा रही है। यहीं पर लोग दर्शन के लिए अंदर जाते हैं और बाहर आ जाते हैं। लेकिन जैसा कि हमको बताया गया था कि पिछले 1000 साल में 11वीं शताब्दी से मंदिर यहाँ पर मौजूद है और आज तक कोई भी तस्वीर नहीं खींची गई, क्योंकि ये मान्यता है कि तस्वीर खींचा गलत है। तस्वीर खींचना, कैमरे के सामने मूर्ति को लाना गलत है, इस वजह से हमको भी इजाज़त नहीं दी गई। लेकिन यहीं पर वो कुआं है जिसके अंदर वो स्वयंभू मूर्ति है और उस मूर्ति की खासियत मैं आपको बता ही चुका हूँ। और भी बहुत सारी चीज़ें हैं जो ये साबित करते हैं कि उस मूर्ति का साइज़ किस तरह से बढ़ रहा है। हम मूर्ति आपको नहीं दिखा सकते, वो ओरिजिनल आइडल हम आपको नहीं दिखा सकते, लेकिन हम आपको मूर्ति का साइज़ हर तरह से बताएंगे ताकि आपको अंदाज़ा हो सके कि मूर्ति का साइज़ किस तरह से लगातार बढ़ रहा है। અમે કોઈની આસ્થાને નુકસાન પહોંચાડવા નહોતા માંગતા, પણ દાવાની પડતાળ પણ જરૂરી હતી. અમને કહેવામાં આવ્યું કે મૂર્તિના કવચ બહાર જ રાખ્યા છે, જેને કેમેરા પર દેખાડી શકાય છે. આ તે કવચ છે જેને ગર્ભગૃહમાં સ્વયંભૂ ગણેશની મૂર્તિને પહેરાવવામાં આવે છે. અહીં કેટલાય આકારના કવચ રાખવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે જેમ જેમ મૂર્તિનો આકાર વધતો ગયો તેમ તેમ જૂના કવચ નાના પડતા ગયા. यहाँ पर अब ये आर्मर्स मौजूद हैं, वो कवच मौजूद है जो सबसे बड़ा सबूत है इस बात का कि यहाँ पर किस तरह से मूर्ति का साइज़ बढ़ा है। 1945 में ये कवच दिया गया था, 1945 में ये कवच दिया गया था। ये कवच उस वक्त इतना छोटा था, मूर्ति का साइज़ इतना बड़ा था, करीबन 2 फीट और कुछ इंच का मूर्ति का साइज़ था। 1945 में चांदी का बना हुआ ये कवच था। ये कवच पूरी तरह से इस मूर्ति पर आ जाता था, इस आइडल पर आ जाता था। लेकिन उसके बाद इस मूर्ति का साइज़ लगातार बढ़ना शुरू हुआ और ये कवच छोटा हो गया। साल दर साल मूर्ति का साइज़ बढ़ता गया। कितना बड़ा, इस बात का सबूत है ये। अब इस मूर्ति को देखिए, 2002 में ये मूर्ति का कवच फिर से बनाया गया, फिर से तैयार किया गया और तब इसका साइज़ था 3 फीट 10 इंच। अपने आप में चौंकाने वाला। 2 फीट से 3 फीट, 1.25 फीट मूर्ति बढ़ चुकी थी। इन करीबन 50 साल के पीरियड में मूर्ति करीबन 1 से 1.5 फुट ज़्यादा ऊंची हो गई थी। और अब आप आगे बढ़िए, सवाल ये है कि 2002 के बाद क्या हुआ? साइज़ और तेज़ी से बढ़ने लगा। साइज़ और तेज़ी से बढ़ने लगा। किस तरह से बढ़ा? तो 2002 में 3 फुट 10 इंच और उसके बाद आप कुछ साल बीते, चंद साल, 4 साल, ये देखिए बोर्ड लगा हुआ है 2006 और 2006 में मूर्ति का साइज़ हो गया 4 फीट आधा इंच। मतलब लगातार इस स्वयंभू मूर्ति का साइज़ बढ़ता जा रहा है आंखों के सामने। અંદરની મૂર્તિ તો જોવા ના મળી, પણ આ કવચને જોઈ તે ચમત્કારનો અંદાજો લગાવી શકાય છે. કવચને વિનાયકની તે મૂર્તિને પહેરાવવામાં આવે છે.
જ્યારે મૂર્તિનો આકાર વધી જાય છે ત્યારે કવચને પણ મોટું કરવામાં આવે છે। આ જ કારણ છે કે અહીં કેટલાય આકારના કવચ રાખેલા છે। પછી અમને ખબર પડી કે મંદિરની વચ્ચોવચ્ચ તળાવમાં ગણેશજીની જે મૂર્તિ છે તે ગર્ભગૃહવાળા મંદિરની જ મૂર્તિની પ્રતિકૃતિ છે। એટલે એવી જ મૂર્તિ જેવી ગર્ભગૃહમાં રાખેલી છે। જે લોકો અંદર નથી જઈ શકતા તે તળાવમાં વચ્ચોવચ્ચ રાખેલી મૂર્તિના જ દર્શન કરે છે। सिद्धिविनायक की स्वयंभू मूर्ति तक तो हम नहीं जा सकते क्योंकि कोई कैमरा वहाँ पर अलाउड नहीं है, लेकिन यहाँ इस तालाब के बीचों बीच एक मूर्ति, एक रेप्लिका डुप्लीकेट मूर्ति बनाई गई है और मैं आपको वो मूर्ति दिखाने की कोशिश करूँगा ताकि आपको अंदाज़ा हो सके कि ये किस तरह से है और किस तरह से बढ़ती है। उसके लिए हमको पानी में चल के जाना पड़ेगा, कोई दूसरा रास्ता नहीं है। कोशिश करते हैं। ઉપર ચડ્યા પછી તે મૂર્તિ અમારી સામે હતી। ये उसका रेप्लिका है, ये उस मूर्ति का प्रतिबिंब है जो आज अभी आपके सामने है। इस तालाब के चारों तरफ वो जो पानी भरा हुआ है, मान्यता है कि उस पानी से नहाने के बाद हर बीमारी दूर हो जाती है और ये उस मूर्ति की रेप्लिका है। આ મૂર્તિ ગર્ભગૃહવાળી મૂર્તિ જેવી જ છે, જેનો આકાર વધવાનો દાવો કરવામાં આવે છે। તે ચમત્કારી મૂર્તિને અમે કેમેરામાં કેદ તો નથી કરી શક્યા, પણ અમે તેને જોઈ છે। રંગરૂપ અને આકારમાં તળાવ વચ્ચે રાખેલી આ મૂર્તિ બિલકુલ તેવી જ હતી, પણ આકાર વધતા ચમત્કારનો દાવો તો અંદરવાળી મૂર્તિ સાથે જ છે।